ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. અને બા જય શ્રી કૃષ્ણ. બા શું બનાવો છો તમે? સ્નેહના ટિફિનમાં ભીંડાનું શાક બનાવવાનું છે. અને સ્નેહ જો ઉઠી ગયો છે. સ્નેહ ગુડ મોર્નિંગ. સ્નેહ કેમ ઉઠી ગયો ભાઈ? 5 વાગ્યાનો ઉઠી ગયો. અરે વાહ, આજે વહેલો ઉઠી ગયો કા. સારું હાલો, તો વહેલા તૈયાર થઈ જાજો. જય માતાજી. હાલો આપણે ચા પાણી પી લઈ. મસ્ત આપણા ચા પાણી છે અહીંયા રેડી. આપણે ગરમા ગરમ ચા પાણી તો પી લઈ. જો આપણો ચા આવી ગયો છે અહીંયા રેડી. અને જો આજે આવી છે ચાકર. જો એમ છે ચાકર. તો હાલો આપણે પી લઈ ફટાફટ ચા. લાવો આ નાખી દો. વાટકી તો પાછી લઈ લો. વાટકી નાખી દો.
આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી જાય છે ને હવે જવું છે આપણે દૂધ લેવા તો લેતા આવીએ આપણે દૂધ કે આપણી કેટલી રેડી છે અને સ્નેહભાઈ શું કરે છે સ્નેહ શું કરે છે ભાઈ હા ઠીક હા ભલે હાલો સ્નેહભાઈ કપડાં બદલાવે છે આપણે લેતા આવીએ દૂધ દાદા લાવો બિસ્કીટ અને પૈસા હાલો આપણે લાવો બિસ્કીટ અને પૈસા તો આવી ગયા છે આપણા માટે ગલુડિયા માટે બિસ્કિટ અને આપણા માટે પૈસા લો લેતા આવીએ દૂધ હે ચાલો આપણે લેતા આવીએ આવી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે ડેલી રૂટીનની જેમ આજે છે સોમવાર તો જો સ્નેહભાઈ તૈયાર થઈ ગયા છે અને આપણે જો સ્નેહનું ટિફિન લઈ લઈએ હાલો હાલો આપણે સ્નેહનું ટિફિન લઈ લીધું અને હાલો સ્નેહભાઈ લે છે ભાગ બે જણા થયા છે કોથરી તોડવામાં એવું છે ને હે ઉલટા મેન હાલો બધાને ટાટા કહી દો હમણાં 2 દીની રજા હતી અમે આજ જાય છે નિશાળ કા ભાઈ શનિ રવિ 2 દીની રજા હતી કા હજી 1 દીની રજા રાખવાની છે હે હાલો તો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે આવી ગયા છીએ જમવા અને જમવામાં આજે બનાવ્યું છે આપણા માટે તો સવારનું ભીંડાનું શાક હતું સ્નેહના ટિફિનમાં બનાવ્યું અને રીંગણા બટાકાનું શાક છે રોટલી છે વઘારેલા મરચાં છે અને બાઈએ કર્યો છે ગરમા ગરમ રોટલો એક તો બા ખાય છે એક રોટલો રીંગણા બટાકાનું શાક ને લીલી ડુંગળી છે લીલી ડુંગળી હતી લીલી ડુંગળી ક્યાંથી વાંચે આપણે ઓલે ઉપાડીએ ને હા ને બાપા ગયા છે જમીને દુકાનમાં અને આપણે આવ્યો છીએ જમવા ચાલો આપણે જમી લઈ આપણે ભીંડાનું શાક ને રોટલી જમી લઈ તો મિત્રો વાગી ગયા છે 2:30 અને આપણે આવી ગયા છીએ હવે આરામ કરવા જો બાપા આરામ કરીને દુકાનમાં ગયા છે બાપા બેઠા છે દુકાનમાં હવે આપણે જરાક આરામ કરી લઈએ 2:30 વાગી ગયા છે તો 3 સાડા 3 4 વાગ્યામાં આપણે આરામ કરી લઈએ મિત્રો મસ્ત મજાની નીંદર કરીને આપણે ઉઠી ગયા છીએ ને હવે વાગી ગયા છે 4:15 જો બાપા ગયા છે ચા પાણી પીવા બાપા આવે પછી આપણે ચા પી આવી ચા પીને પછી આપણે સ્નેહને તેડવા જવાનો થશે ટાઈમ થઈ જશે તો આપણે પહેલાં ફટાફટ ચા પી આવીએ તો મિત્રો આવી ગયા છે મસ્ત મજાના ચા પાણી પીવા બા અહીંયા ચા પીએ છે અને આપણો ચા અહીંયા રેડી છે જો ઉનાળો આવવા માંડ્યો છે હવે પંખા હવે ચાલુ થઈ ગયા છે હજી સુધી પંખા રજા ઉપર હતા હવે પંખા ચાલુ થઈ ગયા છે કન્ટિન્યુ અને જો તડકો હવે માંડ્યો છે પડવા હવે દિવસ ને રાત પંખા હવે ચાલુ જ રહે જેમ જેમ તડકો વધતો જાય હાલો આપણે પી લઈ મસ્ત મજાને હવે ફટાફટ ચા સ્નેહને તેડવા જવાનો ટાઈમ થઈ જાય ફટાફટ ચા પાણી પી લઈ તો મિત્રો આપણે સ્નેહને સ્કૂલેથી તેડીને આવતારીએ છીએ ને સ્નેહ ઘરે આવતો રહ્યો છે ને સ્નેહ લેસન કરી લીધું છે ને હવે શું કરશો ભાઈ હવે સ્નેહભાઈ લેસન કરી લીધું છે અને કપડાં બદલાવે છે હવે કપડાં બદલાવીને પછી રમશે લેસન કરી નાખ્યું છે આવીને કમ્પ્લેટ તો હવે મિત્રો સ્નેહ નિશાળેથી આવી ગયો છે અને લેસન કરી લીધું છે કમ્પ્લેટ ને હવે જો સ્નેહભાઈ નાસ્તો કરે છે નાસ્તામાં છે તરબૂચ ખાય છે તરબૂચ ઠંડુ ઠંડુ તરબૂચ મીઠું હોય ભાઈ એમ બા તમારે નથી ખાવું કા બાને તરબૂચ નથી ખાવું સ્નેહને ને મારે દાદાને ખાવાનું દાદા તમારે ખાવાનું છે ખાઈ લીધું
ક્યાં ભાઈ ગો ભૂલાઈ ગયું તું હાલો મને એક દો ને હું ખાઈ લઉં હાલો આપણે ખાઈ લઈએ એક સ્નેહ લઈએ એવો છે જલજીરા એક સ્નેહને બેઠા બેઠા લેંગી ઉતરી જાય બસ બહુ નાના ખાધી આ કંઈક મીઠું હે મોજે મોજ ખંભાળિયાથી પડી ગઈ છે સાંજ ને વાગી ગયા છે 6:30 અને અહીંયા આપણે જે ડિસ્કશન હાલે છે કે સાંજનું જમવાનું શું બનાવવાનું તો માજી શું બનાવવાનું છે હા માજી શું બનાવવાનું છે તો ડિસ્કશન હાલે છે અને બાપા ગયા છે દીવાબત્તી કરવા જાય છે તો એ ડિસ્કશન હજી આપણું ચાલુ છે તો બાપા ભગવાનને મનાઈ આવે તો ભગવાનને પૂછી લે શું બનાવવાનું છે બાપા શું બનાવવાનું છે ખાવું તો હોય ને તમારે બનાવવું ના હોય એમાંથી રીંગણા છે ભીંડા છે ટમેટા છે મરચાં છે કોબી છે હવે શું બનાવવું કંઈક તો બોલો ફુલાવર ટમેટાનું શાક હાલો ભાઈ તો આવી ગયો છે નિર્ણય તો નિર્ણય આવી ગયો છે ફુલાવર ટમેટાનું શાક ને ગરમા ગરમ રોટલી ને શાક બનાવવાનો નિર્ણય આવી ગયો છે તો હવે ફુલાવરનું બનશે શાક વાગી જશે સાંજના 8 ને આપણે આવી જશે જમવા ને જમવામાં આજે બનાવ્યું છે શું બનાવ્યું છે ને શું બનાવ્યું છે હા એ તો આપણે કહી દીધું બરાબર ને કોબી ટમેટાનું શાક છે રોટલી છે અને છાશ છે અને મસાલો છે છાશનો સ્નેહભાઈ માટે એ પૂરો થવા આવ્યો છે જો કોબી ટમેટા ફુલાવર ટમેટા કોબી એટલે ફુલાવર ટમેટા જો હવે પૂરો થવા આવ્યો છે સ્નેહભાઈ માટે મસાલો આવી ગયું છે આપણા માટે ફુલાવર ટમેટાનું શાક અને હાલો બધાને છાશ દઈ દઉં રીંગણા બટેકાનું બપોરનું છે ને આમાં મરચા છે વઘારેલા હાલો છાશ દઈ દઉં બધાને બધાનું કામ આગળ વધતું થાય હો આ સ્નેહભાઈની છાશ હાલો આ સ્નેહભાઈની છાશ તમે બોલજો મારે કેટલી દઉં તમને હાલો આપણે હાલો આવી આપણે માટે છાશ હાલો હવે માજીને ગોળી દઈ દઉં એટલે એ ખાતા થાય હો એક રોટલી તારું દામ થોડો છે કઈ ખાઈ જાવી એક રોટલી તો હું જ મોર થઈ જવાનો છું ચાવજે રેસ લગાડવામાં એમ ના વગાડતો બટકા ચાવાય દીકરા હરખું ચવાય બટકા એમ ચાવી હરખા ને ભલે વાર લાગે એમાં રેસ લે ખાવામાં ના હોય બીજી બધી વસ્તુમાં હોય રેસ ખાવામાં ના હોય હાલો તો મિત્રો આપણે છે ને મસ્ત મજાનું જમી લઈ ફુલાવર ટમેટાનું શાક અને રોટલી ગરમા ગરમ રોટલી છે હાલો બાને લાગી છે ભૂખ પેલા ગોળી દઈ દઈ પછી ખાતા થાય તો મિત્રો આપણે મસ્ત મજાનું ફુલાવર ટમેટાનું શાક ખાઈને આવી ગયા છીએ અને સ્નેહ તે કેટલી રોટલી ખાધી ભાઈ
2 રોટલી સ્નેહ ખાઈ ગયો છે ને આપણે મસ્ત મજાનો ફુલાવર ટમેટાનું શાક ખાઈ અને આવી ગયા છીએ. તો સ્નેહ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ. તો મળીએ કાલે એક નવા વિડીયોમાં મિત્રો. ત્યાં સુધી બાય બાય, ટાટા.